પારસ મકવાણા, ચીફ ઓફિસર, વેરાવળ, પાટણ સંયુક્ત નગરપાલિકા. સૌથી પહેલાં તો જે કાયદાકીય જોગવાઈ છે એ કૂતરાને પકડી એનું ખસીકરણ કરી અને જે કામગીરી કરવામાં આવે અને ત્યાર પછી એને એ જ સ્થળે રાખવાનો હોય છે, એને વિસ્થાપિત કરી શકાતા નથી. માટેની આ જે કાર્યવાહી કરવાની થાય એ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને સમય માંગી લે એવી છે, જે કામગીરી અત્યારે અમે હાથ ઉપર ધરેલી છે. સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત નગરપાલિકા હાલમાં કાર્યરત છે અને એ કામગીરી હાથ ઉપર ધરવામાં આવેલી છે. આ માટે કૂતરાઓને પકડી એનું ખસીકરણ કરવામાં આવે અને એ આખી સમગ્ર પ્રક્રિયા દરમિયાન કૂતરાને 3 દિવસ રાખવામાં આવતા હોય છે. એટલે એક શેડ આઈડેન્ટિફાઈ કરી અને આશરે 100 કરતાં વધારે પિંજરા બનાવવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલી છે. અને આ માટે જે એજન્સી છે એ એજન્સીનો સંપર્ક કરતાં એ લોકોએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયર્ડ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવા માટે થઈ અને અમે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ અને આગામી સમયમાં રસીકરણ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.